દોસ્તો આજે આપણે તમને એક જેમ કે એવી વસ્તુ બતાવવાની છે જે ભીમને તમે ઓળખતા હશો. જે ભીમ છે, ભીમનું જેમ કે એક ચંપલ હતું, જે બૂટ, અને બૂટની જેમ કે તે માટી ખંચેરી હતી અને એનું જેમ કે કેટલો ટેકરો થયો છે એ તમને હું બતાવવાનો છું. તો વિડીયો સાથે બન્યા રહો, કારણ કે તમે કોઈ દિવસ આ જોયું જ નહીં હોય કે જેમ કે ભીમે જેમ કે તેને માટી ખંચેરી, એના બૂટની માટી એટલે કે જૂતાની માટી તેને ખંચેરી હતી, અને જેમ કે કેટલું જેમ કે ઊંચો ટેકરો થયો હતો એ હું તમને એ જગ્યાએ તમને હું લઈ જઉં રહ્યો. તો વિડીયો સાથે તમે બન્યા રહો. જેમ કે જગ્યા મારા ગામથી જેમ કે બહુ દૂર નથી, પણ તમે એકદમ તમે જોશો એટલે તમને મજા આવી જશે. તો ચાલો હું તમને ત્યાં સુધી હું તમને લઈ જાઉં અને વિડીયો સાથે બન્યા રહો કે ભીમ એના બધામાં જેમ કે ભીમ ટેકરી કહે. તો ચલો, ખરેખર શું આ વાત સાચી છે એ તમને હું બતાવીશ, અને અહીંયા જઈને તમને હું ઇતિહાસ કહીશ કે કેવી રીતનું હોય. તો તમે જુઓ. અને એ ગામ આવ્યું લગભગ મુજપુર ગામ છે, એટલે અમે અત્યારે હાલ મુજપુર ગામ જેમ કે જવાના છીએ, એટલે તમને હું બતાવું અને વિડીયો સાથે બન્યા રહો. હું એકદમ બાઇક ચાલુ કરી દઉં હું તમને બતાવું. તમે જોઈ ખરેખર દોસ્તો બધા લોકો એમ કહેતા હોય છે કે આ વાત જેમ કે સાચી જ છે, અને હું તમને બતાવવાની કોશિશ કરીશ તમને લાઈવ વિડીયો દ્વારા હું જઈશ, કારણ કે બહુ દૂર તો નથી અને તમે વિડીયો સાથે બન્યા રહો, જેથી કરીને તમને હું બતાવું કે ભીમની જેમ કે એક જ બૂટ એટલે કે ચંપલની માટીથી જેમ કે તેને જેમ કે અમારા ગામના જેમ કે બધા જેમ કે ભીમ ટેકરી તરીકે ઓળખે છે. એટલે હું તમને બતાવું શું ખરેખર આ વાત સાચી છે. જેને ખબર હોય ઇતિહાસ એ જલ્દીથી જેમ કે વિડીયો લાઈક કરીને જેમ કમેન્ટ કરી દેજો અને વિડીયો સાથે બન્યા રહો. તમે જુઓ જેમ કે આજુબાજુ ખેતર પણ છે અને બહુ દૂર નથી, એટલે તમે વિડીયો સાથે બન્યા રહો. અને આજે સુરાપુરા દાદા ગોગા માતાનું જેમ કે ગોગા દાદાનું જેમ કે મંદિર આવેલું છે, અને આગળ તમને હું બતાવીશ કે તમે જો આ મુજપુર અહીંથી લગભગ હવે 3 કિલોમીટર રહ્યું હોય, પણ જેમ કે આપણે શેઠ મુજપુર જવાનું નથી, અને હું તમને બતાવીશ. તો વિડીયો સાથે બન્યા રહો. આ જો મુજપુર માત્ર ને માત્ર જેમ કે 3 કિલોમીટર દૂર છે, અને આ બાજુ જેમ કે ટુવર્ડ 7 કિલોમીટર છે, એટલે અમે એટલે પહોંચી ગયા છીએ. અને તમને બતાવે તમે દોસ્તો જેમ કે ખરેખર જેમ કે અમારા ગઢિયા લોકો જેમ કે કહેતા હતા કે આ વાત જેમ કે એકદમ સત્ય અને સાચી વાત છે. તો તમે વિડીયો સાથે બન્યા રહો એટલે તમને દોસ્તો જેમ ખબર પડે કે શું આ વાત એકદમ સાચી છે. તો હા દોસ્તો, એકદમ એ વાત સાચી છે. અને આ રોડ છે, રોડ ને મુજપુરવાળો રોડ છે, અને અહીંયાથી હું લઈ જઉં રહ્યો, એટલે વિડીયો સાથે બન્યા રહેજો. અને તમે જુઓ છો હવે બહુ દૂર નહીં, લગભગ થોડુંક જ રહ્યું છે, અને અહીંયાથી જેમ કે દેખાય જ છે. અને ખરેખર દોસ્તો એ વાત જેમ કે એકદમ સાચી જ વાત છે. તો હું પોકવા થયો છું અને તમને ત્યાં જઈ અને આખો વિડીયો બતાવીશ. અને ત્યાં ઉપર જેમ કે એક મંદિર પણ આવેલું છે, અને મંદિર શેનું છે એ પણ તમને બતાવીશ, કારણ કે અત્યારે ત્યાં જેમ કે બહુ લોકો આવે છે, અને ત્યાં જેમ કે ત્યાં ભીમ ટેકરી અથવા જેમ કે ભીમના બૂટ એટલે કે ચંપલની માટી એટલી જેમ કે ખંચેરી હતી, અને ત્યાંને જેમ કે ભીમ ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. તો ચાલો તમને હું બતાવી દઉં. આ પણ ચાલુ છે અને હવે બહુ નજીક જ છે, એટલે તમે વેટ કરજો અને વિડીયો છેલ્લે સુધી જોજો, જેથી કરીને તમને દોસ્તો જેમ કે હું તમને આ જગ્યા બતાવું, અને જે જગ્યાએ હું જવાનો છું અને એ જગ્યાએ જઈ અને તમને હું બતાવીશ. તો હવે બહુ દૂર રહ્યું નહીં, એટલે વિડીયો સાથે બન્યા રહો. અને આ રસ્તો જેમ કે એવો છે કે એ રસ્તા જેમ કે બહુ રસ્તા પડે છે, પરંતુ જેમ કે એક જેમ કે તમારે ટુવર્ડ મુજપુરવાળો રસ્તો આવવાનું તમે જો આવતા હોય તો. અને એમના એક જ જેમ કે બૂટની માટી છે, એટલે કે ચંપલની માટી, અને તેને જેમ કે ભીમ તરીકે ભીમ જે જેમ કે ભીમ ટેકરી તરીકે બધા લોકો ઓળખે છે. તો શું ખરેખર તમને આ વાત સાચી હોય, જો તમને ખબર હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો વિડીયો સાથે બન્યા રહો. નજીક આવી ગયા, તમને બતાવવાની કોશિશ કરીશ કે કેટલે પહોંચે છે. હવે લગભગ મુજપુર 2 કિલોમીટર રહ્યું, પણ આપણે હવે ત્યાં મુજપુર જવાનું થતું નથી, કારણ કે અહીં વચ્ચે જ આવે છે. અહીંથી તમને હું બતાવીશ કે તમે જોઈ શકો છો એ આટલેથી દેખાય જ છે.
એ તમને બતાવું છું. આ હીરો જે ઓલો ધાંભલો ઉપર દેખાય છે હીરો જુઓ ખાલી, એ આવી ગયો જો ટેકરો. આ દેખાય છે ને એ અહીંયા આ જ છે જેમ કે જે ભીમ ટેકરી તરીકે ઓળખાય છે. અને ખરેખર આ એકદમ સત્ય વાત છે. તમે જોઈ શકો છો આવી ગયા જુઓ તમે. અને તેના જેમ કે બૂટ અને ચંપલની માટીથી આટલું પડ્યું છે. ઉપર મંદિર છે. હવે મંદિર શેનું છે તો હું પણ જોવા નથી ગયો, કારણ કે આ જોવા રહ્યા અને ભીમ ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. તો હું આટલે બાઇક રાખું. તમે જોઈ શકો છો અહીંયાથી રોડ આમ જાય છે અને આપણે ઉપર જઈને પણ બતાવીશું કે ચેમ છે. અરે રોડ આમ જાય છે. તો હવે આપણે અહીંયાથી ચડીએ ઉપર અને જોઈએ કે શું ખરેખર આ જેમ કે ભીમનો બૂટ ચંપલની જેમ કે માટી છે. આ તમે જુઓ છો. જય ભીમ દાદા. અહીંયાથી તમે જોઈ શકો છો આ એક મંદિર છે. મંદિર શાનું છે તો ખબર નથી. જુઓ મંદિર તો નથી, પરંતુ પથ્થર છે કેવો. મને એવું હતું કે મંદિર હશે, બધા લોકો એવું કહેતા હતા. જુઓ અને ભીમ ટેકરી કહે. અને અહીંથી બધું જ દેખાય છે, લોકેશન સારું. અને જો અને આ પથ્થર છે તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જુઓ છો ખાલી ભીમનું એક જ બૂટ ચંપલનું જેમ કે માટી ખેવરી ત્યાં તમે જુઓ કે કેટલો ટેકરો છે. લગભગ અહીંથી ઊંચો જેટલો છે, લગભગ 25-30 ફૂટ જેટલો ઊંચો હોય એક બૂટની માટી છે. તમે જુઓ આ દેખાય સામે મુજપુર છે. અને આ બધું ગોડાઉન આવ્યા અને આ ખેતર. આ રોડ આવ્યો ટુવડવાળો. આ રોડ જાય છે મુજપુર. અહીંયાથી તમને હું બતાવીશ. તમે જુઓ કે કેવું મસ્ત લોકેશન છે. કે એક જ ખાલી ભીમના બૂટનું ખાલી ચંપલ છે. અને તમે જોઈ શકો છો એ ચંપલની માટી જ ખાલી ખંચેરી હતી અહીંયા. અને અહીં કેવું મસ્ત લોકેશન છે. અને અહીંયા આ જગ્યાએ જેમ કે પિક્ચરના શૂટિંગ પણ 2-3 થયા છે એવું લાગે છે. જેમ કે વચ્ચે પણ અહીંયા આવ્યા હતા કોઈક લોક તે પિક્ચરનું શૂટિંગ કરવા આવ્યા હતા, પરંતુ એ લગભગ જગ્યા આ જ હતી, આ ધાંભલા નીચે જ. એ તો મને પાકો ખ્યાલ નથી, પરંતુ આ જગ્યા જેમ કે ખૂબ જ ફેમસ છે અને બધા લોકો કહે છે. અને જેમ કે આ જેમ કે શ્રદ્ધાથી કહે છે, કોઈ અંધશ્રદ્ધા નથી. અને આ વાત જેમ કે સાચી છે. અમારા કંઠિયા લોકો પણ કહે છે કે જે ભીમનું બૂટ હતું અને એ બૂટની જેમ કે તેમને માટી એટલે કે જૂતાની માટી ખંચેરી હતી ને આટલો જેમ કે ટેકરો થયો હતો. અને ત્યારે જેમ કે ભીમે વિસામો કર્યો હતો આ જગ્યા પર. એટલે તમે જોઈ શકો છો કે ભીમ ટેકરી તરીકે તે ઓળખાય છે. અને તમને હું નીચે જઈને પણ હું બતાવીશ કે કેવું લોકેશન આવે છે. એ પણ તમને હું બતાવવાની કોશિશ કરીશ. તો ચાલો આપણે જઈએ, નીચે જઈ અને તમને હું બતાવું. અહીંયા ઉતરવું પડે એટલે ઉતરી ગયા આપણે. અને અહીંયાથી કેવું લોકેશન દેખાય તમે જુઓ. કેવું મસ્ત લોકેશન છે. તમે જોઈ શકો છો અત્યારે હાલ ભીમ ટેકરીનું. અને વર્ષોથી અહીંયા જેમ કે લોકો જુએ છે અને આખું બધું જેમ કે આજુબાજુનું ગામ પણ આ ટેકરીની તરફ જેમ કે ઓળખે છે. કે તમે જો ઓળખતા હોય તો તમે કહેજો. અને કોઈને જો આ વાત સાંભળી હોય તો પણ તમે કહી શકો છો, કારણ કે અત્યારે હાલ જેમ કે અહીંયા ભીમ ટેકરી તરીકે ઓળખવામાં આવે છે. અને લોકો અહીંયાથી જુઓ જેમ કે કેટલો ઢાર છે તમે જોઈ શકો છો. આ ઢાર પણ એટલો છે. અને અહીંયાથી આટલું જુઓ એ અહીં તમે જોઈ શકો છો કેટલી માટી છે. અને ભીમ ટેકરી તરીકે બધા લોકો ઓળખે છે. ખૂબ સરસ વાત છે. અને એક જ જેમ કે ભીમનું બૂટનું ચંપલનું તેમને માટી ખંચેરીને આટલો ટેકરો બન્યો હતો એવું જેમ કે લોકોની માન્યતા છે. તો તમારું શું કહેવું છે કે આ વાત સાચી છે? આ અમારે તો બધા જેમ કે અંધશ્રદ્ધાની પણ સાચી વાત કહે છે કે આજતું અમારા કંઠિયા લોકો પણ એવું કહે છે. તમે લાઈવ તમને બતાવવાની કોશિશ કરીશ. આ તમે જુઓ ટેકરો કેટલો છે. તમે જોઈ શકો છો આ ધાંભલો, આ બધી માટી છે. જુઓ આ માટી, આ નીચેની માટી, આ માટી ને આ માટીમાં ઘણો ફરક છે. તમે જુઓ. અને અમારા બધા લોકો જેમ કે ભીમ ટેકરી તરીકે ઓળખે છે. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો.
અને વધુ લોકો સુધી જેમ કે વિડીયોને પણ શેર કરજો, જેથી કરીને અમે તમારા માટે કંઈક નવું લાવીએ. એટલે બધા લોકો જેમ કે સપોર્ટ કરજો, જેથી કરીને તમારો સપોર્ટ અમને મળી રહે. અહીંયાથી પણ આ રોડ ટુવર્ડ જાય છે અને આ એક જેમ કે નેળિયું અહીંયાથી જેમ કે ભીમને બધા જેમ કે ચાલતા ચાલતા જતા એવું બધા લોકોની માન્યતા છે આ જગ્યાથી. અને અહીંયાથી છે આ નેળિયું મુજપુર જતું અને આ છે ભીમ ટેકરી, તમે જોઈ શકો છો. લોકો બધાએ ભીમ ટેકરી તરીકે ઓળખે છે કે ભીમના એક જ ચંપલની માટી અહીંયા હતી. અને આ જેમ કે સાધન પણ ઘણા જાય છે. અને બીજી વાત તમને એ પણ કરીએ કે અહીંયા ઘણા બધા લોકો જેમ કે આવે છે, જેમ કે સ્પેશિયલ જોવા જ આવે છે બધા, તમે જોઈ શકો છો. તો વિડીયોને લાઈક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. અને આ છે ભીમ ટેકરી.